સમાજ એવો છે કે દરેક સમાજ સાથે જોડાયેલો સમાજ છે, દરેક સાથે જોડાયેલો સમાજ છે એટલે એને આમંત્રણને માન આપીને દરેક અહીંયા 18 વર્ણ બેઠા છે. આયર સમાજ હોય, પટેલ સમાજ હોય, દરબાર ભાઈઓ હોય, કોળી હોય, કોઈ પણ સમાજ અહીંયા બધાય આવ્યા છે. પણ સનાતન સાથે જોડાયેલો આ સતવારા સમાજ, સનાતન એટલે શિવ, સનાતન એટલે રામ, સનાતન એટલે કૃષ્ણ અને શિવનો પરમ ઉપાસક. અને હમણાં જ નવરાત્રી આપણી પૂરી થઈ, માની, દુર્ગાની. હા હા હા, દુનિયા છે ને, વડીલો અહીં બેઠા એટલે કહું, દુનિયા સ્ત્રીને, બાય માણસને, વુમન્સને દુનિયા છે ને એ એક વસ્તુ માને છે. ભલે ફૂગી ગયા હોય ટોંચે, ગમે એટલા હોય, ભણેલા હોય, ગમે એ હોય, દુનિયાના દેશો સ્ત્રીને એક ઘણા એવા દેશો છે જે વસ્તુ માને છે, વસ્તુ માને છે. એક જ ભારત એવો છે, સ્ત્રીને નારાયણી માને છે, 9 દી પૂજા કરે છે, દુર્ગાનું રૂપ માને છે ભલા માણસ. હા હા, અને ઈ જ્યારે ચામુંડાનું રૂપ ધારણ કરે, નારી તું નારાયણી એવું આપણે ત્યાં કહેવાય છે. ઈ ચામુંડા બનીને ચપટીમાં ચોળવા માટે, ધુમરાક્ષને ધમરોળવા માટે, ચંડમુંડને ચપટીમાં ચોળવા માટે ઉતરે. અને ઈ જ્યારે જગદંબા જે છે એને પછી હાથે હથિયાર લેવા ન પડે. ભગત બાપુએ કીધું છે, માડી તારા ખાંડાને ખડગ રણમાં ખખીડા, પછી લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા. એટલે ઈ રામની પરંપરા, ઈ શિવની પરંપરા. રામનવમી પણ ગઈ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અહીંયા યુવાધન બેઠું એટલે મારે કહેવું છે, રામ આપણો બાપ છે, પરાત્પર બ્રહ્મ છે. ઘણા કહેતા હતા આજે વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાંથી સેટેલાઇટમાં પકડીને કીધું કે આ પુલ લંકામાં રામેશ્વરથી ગયો, એ કોઈ સર્જન કરેલો પુલ છે, કોઈ કુદરતી નથી. એટલે રામાયણના પુરાવા દુનિયાના કેટલાય દેશમાં મળે છે, દુનિયાના કેટલાય દેશ માને છે રામને રામાયણને. છતાંય આપણા દેશમાં અમુક ઘોઘાઓ કહેતા હતા રામાયણ ને રામ કાલ્પનિક છે, તમારી પેઢીઓ કાલ્પનિક છે ને એ હવે પૂરી થવાની તૈયારીમાં છે. તમારે મથવું એટલું મથી, ગમે એટલું જોર કરી લ્યો, તમારી પેઢીઓ પૂરી થાય. તમે અમારા રામને કાલ્પનિક કીધા છે, અને જેણે જેણે રામને કાલ્પનિક કીધા હોય હું એને આ કહું છું. હા, અમારા રામને જે કૃષ્ણને કાલ્પનિક કહે આ, એટલે મારે આ વાત કરવી છે. સાંભળજો, લઈ લો લઈ લો. ગાયકા છૂટા ઘટે એવું છે તો લઈ લો ગાયકા. વાહ, પૈસો પૈસો. હા હા, આના ઘણા, હા હા, આના ઘણા બધા નામ છે. એક નામ આનું દોલત છે, દોલત. આ 2 વાર લત મારે, એક બહુ ઓશિંતાનો આવે ત્યારે અને એક ઓશિંતાનો જાય ત્યારે લત મારે. આ દોલત કુળની પરંપરા સારી હોય તો કાંઈ ફેર ન પડે, નહીતર ઓશિંતાનો આવી જાય ને તો છાતી કાઢીને ફરતો હોય. આમ આપણે ગામની સમાજની કોઈની જરૂર નહીં, ગોટો વળી જાય, હું જરૂર નહીં. ઓશિંતાનો આવી જાય એટલે દોલત, પાછળથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય. અને ઓશિંતાનો જાય ત્યાં આગળથી લત મારે, વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી, તેથી કોઈને હક જ નહોતું લેવા દીધો. હવે સાનો મનો બે, હવે બે સાનો મનો, બરોબર. પણ કમાજો યુવાધનને, હું તો કહું તમારી તાકાત એટલું કમાઈ લેજો. આ જીવવા જેવો જમાનો છે, જો આવડે તો. તમારા બાપ દાદા માટે, તમારા ગામ માટે, ધર્મ માટે આપણી ફરજ હોય છે. ખૂબ કમાઈ લેજો, પૈસો જરૂરી છે જીવનમાં પાછો. પણ મારે જે હું વાત આપને કરતો હતો કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ એ આપણો બાપ છે, ભગવાન છે, એ તો છે જ. મને તો હમણાં ઘણું બધું આપણે ભગવાન વિશે કોઈ બોલે, વાદ વિવાદ થાય, બહુ દુઃખ થાય. એકલો બેડ્યા કરું. પછી મેં કીધું હવે કેટલું બોલવું, આપણે બહુ બોલ્યા. પછી મેં ઉપર જોયું ને આમ બીજું ઊંડું બહુ, તો વર્લ્ડમાંથી સનાતનના માટે એટલા બધા જોખમને, એટલા બધા શાસ્ત્રોને ફેલ કર. ઓહો, આ એકચ્યુઅલી બહુ ભણેલા માણસે લખેલું છે, મને ઉકલશે નહીં. આ 9 વાળું આ પ્રોગ્રામનું છે તો ઉકલી જાય સમાજની, મને નહીં ઉકલે થોડું. એકચ્યુઅલી મારું ભણતર ઊંચું, આમ નિરાયતે બોલપેનથી લખો, નિરાયતે. એક શિક્ષક સાહેબે આવું લખી દીધું, જો તમને દેખાય છે ને, શિક્ષક સાહેબે સ્ક્રીનમાં દેખાડજો આને, બધા જોવે. સારું લખ્યું છે, ભણેલ માણસ છે, પણ મારું આમ ભૂલ મારી છે, હું ભણ્યો નહીં ને. હા, એક શિક્ષક સાહેબે એક ચીઠી લખીને વિદ્યાર્થીને આપી, એટલે વિદ્યાર્થીને ઉકલ્યું ને બહુ વાંચ્યું, આમ ને આમ ને આમ કર્યું, ન મેળ આવ્યો, ઘેરે લઈ ગયો અને પપ્પાને વાંચ્યું, ન ઉકલ્યું, મમ્મીને ન ઉકલ્યું, આખી સોસાયટીને વાંચ્યું, કોઈ જ ન ઉકલ્યું. બીજે દી એનો છોકરાને લઈને ઓલો ભાઈ, એ છોકરાનો બાપ શિક્ષક પાસે આવ્યો, સાહેબ મારા દીકરાનું કંઈ ફરિયાદ હતી કે આમાં હું લખ્યું, અમને ઉકલ્યું નહીં. એ કે ના, એ તો એકચ્યુઅલી એમ લખ્યું છે કે અક્ષર સારા કરો.
એ કે પેલા તમે તો હારા કરો. એટલે એમાં એનો વાંક નથી, હું નથી ભીણ્યો એટલે મારે આમ હારખું હોય તો જ ઉકલે. પણ હું જાહેરાત કરી દઈશ નિરાતે, ગાતો હું ત્યારે આપી દેજો તમે તમારે. બાકીના ગોઠવાઈ જાઓ, આમ વ્યવસ્થિત બેસી જાઓ મિત્રો. અહીં તમે બેસી જાઓ. એમાં હું વાહે બહેનો બેઠા એ બિચારા તમને કાંઈ કહી શકતા નથી, એમને દેખાતું નથી. અમુક માવડીનો જો મગજ ગયો પાણો આવવા દે છૂટો. દેશી ડોહ્યું હોય ને એ કાંઈ બીવે નહીં કોઈને બાપથી. હે માવડીયું બેઠા હોય ગામડા માવડીની એક મજા હો. આ હા એવા સાંભળતા હોય નિરાતે મજા આવે. એમ અમુક ડોહ્યું તો એવા હોય હે સરસ, નાનો એવો અંબોડો. ઈ ડોહ્યું મને બહુ ગમે. હા લહણના ગાંઠિયા જેવડો અંબોડો થઈ ગયો હવે, 80-90 વર્ષના હોય. અને એવા બેઠા હોય ટકોળા જેવા. વહુને તો વહુને બિચારીને ડાયાબિટીસ છે લે, ડોહીને કાંઈ ન હોય. હા એક માડી તો મને કહેતા હતા ભગવાને આજના બાયુ ઉપર અન્યાય કર્યો. અરે ડોશી ઉપર. મેં કીધું કા? એ કે અમે જેથી પરણીને આવ્યું ને તેથી વહુનો તેથી હાહુનો જમાનો હતો, તો અમને એમ હતું કે અમારો એક દી જમાનો આવશે. એ કે અમે હાહુ થયું ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમારે મનમાં રહી ગયા હાવ. એવા માવડી બહુ ગમે મને. પધારો મહેમાનો, વૈયાવો ધીરે ધીરે જ્યાં જગ્યાએ મળે ત્યાં ગોઠવાઈ જાવ. હવે હું થોડો વાતુનો માણસ છું સમજ્યા. મને આમ નવી નવી વાતો નીકળે, તમે નિરાતે સમજતા ને પાછું મને ગાતાય આવડે તો પછી હું ગાયા જ કરું, વાતું ન કરું. પણ વાતો જરૂરી છે ને. આ તો અમોલી ધન હે, બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે. અહીંયા બધા બેઠેલા હાલારની ધરતીના માટુડાને એક વાત કહી દઉં, એવો વખત આવશે. હા જો હવે ઉકલશે, હવે ઉકલશે. હવે એકચ્યુઅલી મારી નિશાળનું આવ્યું. મને મારા બાપુજીએ ભણાવેલો સમજ્યા, અને એ બાપાઓની મજા હતી. એને ન સમજાય તો આપણને મારે. ઈ બાબલાઓ આપણા તોય મારે. હા પડ્યા હોય ને ક્યાંય પડી ગયા હોય ને ભૂલમાં, આપણે જો ધોળ્યા આવતા હોય ને ફળિયામાં ગમે ને ધૂળ તો ખખેરી નાખવાનું. જો આપણે ધૂળ ન ખખેરી બાપુ ખખેરે. એને ઈ કેવા ખખેરે ઈ તો ખબર છે. તો વાહ 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 વાહ. 6 વાગે સમસ્ત સતવારા સમાજની બહેનો માટે. પહેલા હું ધીરે ધીરે વાંચો પછી વ્યવસ્થિત કહીશ. રાખેલ છે બહેનોને કલરના દેશ. વાહ સરસ. તારીખ 9/4/2025 ના રોજ મહારાષ્ટ્ર સતવારા સમાજના બહેનોને સાંજે 6 વાગે મહારાષ્ટ્ર અહીંયા જ રાખેલો છે, અહીંયા બાજુમાં. તો 9/4/2025 ના એટલે આવતીકાલે સાંજે 6 વાગે મહારાષ્ટ્ર રાખેલો છે. સમસ્ત સતવારા સમાજના બહેનોને અહીંયા રાખેલ છે, તો બધાને આવવાનું છે. બધા બહેનોને લાલ કલરના ડ્રેસ પહેરવાના છે, અથવા સાડી પણ લાલ કલરના પહેરી.